નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી, સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ, ખેડૂતોના ખાતામાં જમા થશે હવે 2000 રૂપિયાનો 19મો હપ્તો, સાથે હવે ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય, આધાર કાર્ડ બનાવવું થશે હવે અઘરું, રાશન કાર્ડ ધારકોને લાગશે હવે લોટરી, વાહન ચાલકો થઈ જાજો સાવધાન, મહિલાઓ માટે આવી ગઈ છે ખુશ ખબર, ખેડૂતોને મોટી ચેતવણી, હવે હોમ લોન થશે સસ્તી, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો, પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરી વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ ફેબ્રુઆરી મહિનાના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં વાતાવરણમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે। 27 ફેબ્રુઆરીની આસપાસ રાજ્યમાં વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। મહેસાણા, પંચમહાલ, રાજકોટ, કચ્છ જેવા વિસ્તારોમાં હવામાનમાં નોંધપાત્ર બદલાવ થવાની શક્યતા છે। હાલમાં મિત્રો રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ છે એ થઈ રહેલો જોવા મળી રહ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ, ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવશે। સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધી સોલાર પંપ માટે 90% સબસિડી આપશે। કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે। જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માંગો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી છે એ પણ કરી શકો છો। તો મિત્રો, ખેડૂતો માટે પણ આ મહત્વપૂર્ણ સમાચાર છે એ સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 19મો હપ્તો કઈ તારીખે આવશે? કે ગુજરાતના લાખો ખેડૂતો 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે, ત્યારે રૂપિયા 2000નો 19મા હપ્તાની જે ઓફિશિયલી તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ તારીખની જાહેરાત કરી છે અને એમને કહ્યું છે કે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો છે મિત્રો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવશે। મિત્રો, આ દિવસે પીએમ મોદી બિહારના પ્રવાસે જશે ત્યારે ખેડૂતો માટે જાહેરાત કરશે અને ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000 રૂપિયાનો 19મો હપ્તો છે મિત્રો મોકલી આપવામાં આવશે। અને મિત્રો, હાલ તમે મને ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કે કયા ખેડૂતોને જે 18મો હપ્તો નથી મળ્યો। તો મિત્રો, જે પણ ખેડૂત મિત્રોને 18મો હપ્તો નથી મળ્યો એવા ખેડૂતોને હવે 19મા હપ્તાની સાથે 18મો હપ્તો છે મળવા પાત્ર રહેશે। એ પહેલાં દરેક ખેડૂત મિત્રોએ KYC વેરિફિકેશન છે મિત્રો પ્રક્રિયા છે પૂર્ણ કરવી પડશે, તો જ ખેડૂતોના ખાતામાં આ 19મો હપ્તો અને જે 18મો હપ્તો છે એટલે કે ટોટલ 4000 રૂપિયાનો હપ્તો છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। તો મિત્રો, ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય। ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો, ઓછા બજારના ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ અમલમાં મૂકી છે। કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું અને આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે મિત્રો બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય છે એ પણ હવે ખેડૂતોને મળવા પાત્ર રહેશે। એટલે કે મિત્રો, ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર કે ખેડૂતો હવે પોતાના ખેતરમાં ખાસ કરી મિત્રો જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે બનાવી શકે છે। એ અંતર્ગત હવે ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સહાય યોજના અંતર્ગત 75000 રૂપિયાથી વધારીને આ રકમ 1 લાખ રૂપિયા હવે ખેડૂતોને મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ બનાવવું થશે હવે અઘરું। નવું આધાર કાર્ડ બનાવવું હવે અઘરું।
પડશે। ખાસ કરીને મિત્રો હવે આપને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારે નવી સિસ્ટમ લાગુ કરી છે। આ અંતર્ગત હવે તમે નવા આધાર કાર્ડ માટે અરજી કરવાનું જે વેરિફિકેશન છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। આ એક પાસપોર્ટ વેરિફિકેશન જેવું હોય છે, એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ બનાવવું પાસપોર્ટ બનાવવા જેવું અઘરું થશે। આ સિવાય મિત્રો SDM ખાસ મિત્રો સ્તરના જે અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ છે આપવામાં આવશે। આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનારા જે યુવાનો છે એમના માટે લાગુ થશે। નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવા માટે 180 દિવસ જેટલો સમય છે લાગી શકે છે। તો મિત્રો હાલ જે પણ લોકોને જે પણ આધાર કાર્ડ ધારકોને પોતાનું આધાર કાર્ડમાં નામ સુધારવું હોય, સરનામું સુધારવું હોય, ખાસ મિત્રો સુધારા કરવા માગતા હોય તો હવે તમારે જે આધાર કાર્ડ સુધારવા માટે હવે તમારે મુશ્કેલીનો સામનો છે એ કરવો પડશે। તો મિત્રો આધાર કાર્ડને અપડેટ કરવાને લઈને પણ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને લાગશે હવે લોટરી। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે જેમને મફત અનાજ મળે છે એવા જ રાશન કાર્ડ ધારકોને આ વસ્તુ હવે મફતમાં આપવામાં આવશે, જેમની અંદર મિત્રો ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલાઓ મફતમાં આપવામાં આવશે। જેના માટે પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે એમને આ યોજના અમલમાં મૂકવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમને આવનારા દિવસોની અંદર ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે અને મસાલાઓ છે એ હવે મફતમાં આપવામાં આવશે। એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા હાલ મિત્રો એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે લોકો ગરીબ લોકો છે, જે મધ્ય પરિવારના લોકો છે એવા લોકોને હવે જે ખાસ કે મિત્રો હવે નવ વસ્તુ છે એ રાશન કાર્ડ અંતર્ગત હવે મળવા પાત્ર રહેશે। તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર છે એ મળી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાજો સાવધાન। ટ્રાફિક ચલણને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર સૌથી મોટો નિર્ણય લીધો છે અને મિત્રો જે ટ્રાફિક ચલણના નિયમો હતા એની અંદર ફેરફાર કર્યો છે, જે અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવશે। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર ને માત્ર મિત્રો આ નિયમ છે એ ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર જે લોકો રહે છે એમના માટે લાગુ હતો। શહેરી વિસ્તારની અંદર જે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ પણ તમે જો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ છે એ ફટકારી શકે છે। તો મિત્રો વાહન ચાલકો માટે પણ અત્યારે નવા નિયમો છે બહાર પાડવામાં આવ્યા છે। તો મિત્રો ખાસ કરીને હવે જો તમે નિયમોનું ઉલ્લંઘન કરો છો, નિયમોનું પાલન નથી કરતા તો હવે તમારે છે મિત્રો ખાસ કરીને સાવધાન રહેવાની જરૂર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ખાસ મિત્રો આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી, જેમાં આજે કપાસના બજાર ભાવમાં મંદીનો માહોલ જોવા મળ્યો। કપાસના એક મણના ભાવમાં 33 રૂપિયાનો ઘટાડો થયો છે। 925 રૂપિયાથી લઈને 1466 રૂપિયા સુધી ભાવ રહ્યો છે। બીજી તરફ મગફળીના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો હતો। મોટી મગફળીના ભાવ 800 રૂપિયાથી લઈને 1130 રૂપિયા સુધી જોવા મળ્યા છે। મગફળી મઠડીના ભાવમાં 800થી લઈને 1097 રૂપિયા સુધી ભાવ રહ્યો છે। મગફળી ગિરનારના ભાવમાં મિત્રો ખાસ કરીને 1065થી લઈને 1156 રૂપિયા સુધી ભાવ નોંધાણો છે। આ મિત્રો કુલ 1985 ગુણ મગફળીની આવક છે એ પણ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો કાળા તલના ભાવમાં પણ ગઈકાલે જોવા મળ્યો છે ઉછાળો, જે બાદ મિત્રો 140 રૂપિયાનો ઘટાડો નોંધાણો। યાર્ડમાં કાળા તલના ભાવમાં 2500થી લઈને 4500 રૂપિયાની રેન્જ રહ્યા છે। સફેદ તલના ભાવમાં એક દિવસમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે, જેના ભાવ 1500થી લઈને 2198 રૂપિયા સુધી નોંધાણા છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખાસ મિત્રો બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો। ચણાના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે। આમ મિત્રો ભાવ 1000 રૂપિયાથી લઈને 1079 રૂપિયા સુધી રહ્યા છે। આજે 661 ક્વિન્ટલ ચણાની આવક નોંધાણી હતી। સોયાબીનની 22 ક્વિન્ટલ આવક સાથે તેમના ભાવ
₹756 લઈને ₹782 સુધી રહ્યા છે. એરડાની ખાસ મિત્રો 37 ક્વિન્ટલ આવક સાથે તેમના ભાવ ₹1185 લઈને ₹1221 સુધી ભાવ છે માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહ્યા છે. તો મિત્રો જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં પાકના પણ જુદા જુદા ભાવો છે જોવા મળી રહ્યા છે. જો ખેડૂતોને વધુ પાકનો ભાવ મળે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળતો હશે. જ્યારે મિત્રો ખેડૂતોને પોતાના પાકનો ઓછો ભાવ મળે તો ખેડૂતો નિરાશ થતા પણ જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે નવી યોજના માતૃશક્તિ યોજના. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતા હોય એમને 1000 દિવસ સુધી ન્યુટ્રીશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેથી કરીને કઠોળ છે, ખાદ્ય તેલ છે, તુવેર દાળ છે, જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે. આમ કુલ 3 વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ 3 થી લઈને 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે. તો મિત્રો મહિલાઓ માટે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી ખાસ કરી મિત્રો યોજનાઓ છે બહાર પાડવામાં આવી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રોને સૌથી મોટી ચેતવણી. જો તમે પણ ખેડૂતો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. સરકાર તરફથી ખેડૂતોને સહાય આપવામાં આવી છે અને તેવા સોશિયલ મીડિયાની અંદર ખાસ મિત્રો વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન રહેજો. જો તમે ખેડૂત છો તો ફાઇલને ડાઉનલોડ કરી લેશો તો આ સ્કેમનો શિકાર તમે થઈ શકો છો. સરકારે PM કિસાન યોજના લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં PM કિસાન યોજના હેઠળ સંબંધિત APK ડાઉનલોડ ફાઇલ કરવા માટે અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવાનું પણ જાણ કરી છે. એટલે કે મિત્રો જે પણ ખેડૂત મિત્રો ખાસ કરીને અત્યારે છે મિત્રો નવા સ્કેમો પડી રહ્યા છે તો ખાસ કરીને મિત્રો સાવધાન રહેજો, નહીંતર તો તમારા જેટલા પણ બેંક અકાઉન્ટમાં પૈસા હશે એ એક જાતે જ ઉપડી જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે હોમ લોન થશે સસ્તી. પંજાબ નેશનલ બેન્કે રિટેલ લોન પરના વ્યાજ દરમાં 25 બેઝિક પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. બેન્કે જણાવ્યું છે કે નવા વ્યાજદરો હોમ લોન, કાર લોન, શિક્ષણ લોન, વ્યક્તિગત લોન સહિત વિવિધ લોન પર લાગુ થશે. આ પગલું ક્રેડિટ કાર્ડ ગ્રોથને વેગ આપવા અને લોન લેનારાઓને રાહત આપવા માટે લેવામાં આવ્યું છે. RBIએ મોનેટરી પોલિસી કમિટી દ્વારા રેપો રેટમાં 25 ખાસ મિત્રો બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યા બાદ પંજાબ નેશનલ બેન્ક દ્વારા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે કડાકો. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં ₹450 ઘટાડો થયો. તે સાથે નવો ભાવ ₹80,300 પાર થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ ₹80,750 હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 900 ખાસ કરી મિત્રો માફ કરજો ₹490 ઘટાડો થયો છે. તે સાથે નવો ભાવ ₹87,600 થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ ₹88,090 હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં પણ ₹500 ઘટાડો થયો છે. તે સાથે ચાંદીનો ભાવ છે પણ ₹1,05,000 પાર પહોંચી ગયો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઉછાળો. ખાદ્ય તેલના ભાવમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી ભાવમાં વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં પામ તેલના ભાવમાં ઉચકાતા ભારતીય આયાતોના કારણે જે વહીવટ છે એ કેન્સલ થઈ રહ્યા હોવાથી જાણકારી સામે આવી છે. કપાસિયા તેલમાં તેજી છે. સિંગ તેલ લૂઝના ભાવમાં ₹1400ની સપાટીએ પહોંચી ગયા છે. તેમના ઉપર પણ આગળની બજારના આધારે રહેલા છે. આજે સિંગ તેલ અને કપાસિયામાં ₹15 અને પામોલિયન તેલમાં ₹5નો વધારો થયો છે. તેની સાથે સિંગ તેલના ડબ્બો ₹2435 લઈને ₹2485, કપાસિયાનો ડબ્બો ₹2225 લઈને ₹2275, પામોલિયન તેલનો ભાવ ₹2100 લઈને ₹2125 સુધી ભાવ પહોંચ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સિંગ તેલના અને કપાસિયાના ભાવમાં ₹50નો વધારો જોવા મળી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો PM મોદી આવશે ગુજરાત પ્રવાસે. લોકસભા ચૂંટણી અને દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવશે. તેઓ 7 માર્ચના રોજ સુરત અને 8 માર્ચના રોજ નવસારીના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાનની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને વહીવટતંત્ર અને રાજકીય વર્તુળોમાં પણ મોટી હલચલ જોવા મળી રહી છે. સુરતમાં રાત્રિ રોકાણ વખતે
ગુજરાત ભાજપના નવા પ્રમુખના નામ અંગે પણ ચર્ચા છે થઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને આવ્યા મહત્વના સમાચાર। શું ભાવ ઘટશે કે પછી નહીં? પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર। મધ્ય પૂર્વ ચાલી રહેલા છે યુદ્ધના કારણે કાચા તેલની કિંમતમાં થયેલા વધારાની શક્યતા છે। યુદ્ધના મોડલોની અસર કાચા તેલની કિંમતો પર જોવા મળશે। આંતરરાષ્ટ્રીય બજારમાં 5 દિવસમાં ક્રૂડ ઓઇલ 6% મોંઘું થયું, જે છેલ્લા 3 મહિનામાં સૌથી વધુ છે। ક્રૂડ ઓઇલના ભાવમાં વધવાની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળશે। એટલે કે મિત્રો એવું કહી શકાય કે જે પેટ્રોલ ડીઝલના ભાવમાં છે વધારો થઈ રહ્યો છે। જો મિત્રો પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં છે એ મિત્રો ઘટાડો થઈ શકે, નહીંતર તો મિત્રો દિવસે ને દિવસે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે એ રીતે વધારો પણ હજુ પણ આગામી સમય સુધી પહોંચી શકે છે, એટલે કે વધારો થઈ શકે છે। મિત્રો ત્યાર પછીના આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે વારંવાર કેવાયસીની ઝંઝટ થશે ખતમ। મિત્રો ખાસ કરીને આધાર કાર્ડ હોય, બેંક હોય, રાશન કાર્ડ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, પાન કાર્ડ હોય, આ દરેક કામોમાં તમારે વારંવાર કેવાયસી કરાવવું પડતું હોય છે। ત્યારે કેવાયસીની ઝંઝટ ખતમ કરવા માટે સી કેવાયસી જાહેર કરવામાં આવ્યું। જ્યારે મિત્રો આ સી કેવાયસી વોલેટની જેમ કામ કરે છે, એટલે કે સી કેવાયસીની અંદર તમારા તમામ ડોક્યુમેન્ટ હશે અને તમને એક 14 આંકડાનો નંબર આપવામાં આવશે। પછી તમારે ખાસ મિત્રો આગળ લાઈફની અંદર પણ તમારે જ્યારે પણ કેવાયસીની જરૂર પડે ત્યારે આ નંબર આપવાનો રહેશે અને આ નંબરના આધાર ઉપર તમારું કેવાયસી છે વેરિફિકેશન છે એ પૂર્ણ કરી દેવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે સાવ મફતમાં સોલાર પ્લાન્ટ લગાવશે, એટલે કે લગાડી આપવામાં આવશે। જો તમે તમારા ઘરમાં મફત સોલાર પેનલ લગાવવા માંગો છો તો સરકારે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના બહાર પાડી છે, જેના 2 મોડલ રજૂ થયા છે। જે મુજબ સાવ મફતમાં સોલાર પેનલ છે તમે લગાડી શકો છો। આ મોડેલ હેઠળ 1/3 પંચ પક્ષ સંસ્થા તમારા ઘરની છત પર સોલાર પેનલ સ્થાપિત કરશે। સોલાર પેનલ લગાવવા માટે તમારે કોઈ પૈસાનો ખર્ચવાની જરૂર નથી। મફતમાં સોલાર પ્લાન્ટમાંથી વપરાતી વીજળી માટે ચૂકવણી કરવાની રહેશે। રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ અથવા તો સંસ્થાઓ તમારા ઘરે સોલાર પેનલ છે એ સ્થાપિત કરી દેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મળશે નવી ભેટ। ખાસ મિત્રો રાશન કાર્ડ ધારકો માટે સરકારે લીધો છે મહત્વપૂર્ણ નિર્ણય। ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં મળશે। અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે નિર્ણય લેવામાં આવ્યો છે। હાલમાં રાજ્યમાં એનએફએસએના ગ્રાહકોને 1 કિલો, 2 કિલો, 3 કિલો છૂટક અનાજ આપવામાં આવશે। જો કે મિત્રો કેટલીક જગ્યાએ અનાજ બદલી દેવામાં આવતું હતું તેવી ફરિયાદો મળી હતી, તેથી રાજ્ય સરકાર અનાજ, કઠોળ, ખાંડનું પેકેટ હવે ખાસ મિત્રો જે રીતે સિંગતેલ આવે છે એવી રીતે પેકેટમાં આપવામાં આવશે। સુપ્રીમ કોર્ટે એક તરફ મિત્રો ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને એનએફએસએમાં સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે 4 સપ્તાહની અંદર, તો બીજી તરફ મિત્રો સરકારે એટલે કે ગુજરાત સરકારે રાશન કાર્ડની સંખ્યા ઓછી કરતી છે। છેલ્લા 3 મહિનામાં અનાજ લેવા નથી ગયા તેવા નામે પુરવઠા વિભાગે અત્યાર સુધી 5 લાખ રેશનિંગના અનાજ મેળવતા નાગરિકોના કાર્ડ છે સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફત સિલાઈ મશીન યોજના લઈને સૌથી મોટા સમાચાર। પીએમ વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન યોજના ઓનલાઈન અરજી અને નોંધણી તમે કઈ રીતે કરી શકો છો। સિલાઈ મશીન માટે મળશે 15,000 રૂપિયાની સહાય અને છેલ્લી તારીખ જાણી લેજો। મહિલાઓની આર્થિક સ્થિતિ સારી કરવા માટે સરકાર ખાસ કરીને મિત્રો એક નવી યોજના ચલાવી રહી છે અને જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના, જેના દ્વારા સરકાર દ્વારા સ્ત્રીઓને સિલાઈ મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। કારીગરોને પણ આ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને વડાપ્રધાન દ્વારા વિશ્વકર્મા યોજના હેઠળ સિલાઈ મશીન યોજનામાં લાભ આપવાની અંતર્ગત આ સૌથી મોટા સમાચાર છે કે મિત્રો સિલાઈ મશીન ખરીદવા માટે હાલ તમે છે એ અરજી કરી શકો છો। મિત્રો આ યોજનાની અંતિમ તારીખ હાલ જાહેર થઈ ગઈ છે, 15 માર્ચ સુધી છે એ આ સિલાઈ મશીન યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મો છે એ ભરી આપવામાં આવશે। તો મિત્રો આજે તમે જો સિલાઈ મશીન યોજના અંતર્ગત ફોર્મ ભરવા માગો છો તો તમે ખાસ કરીને ફોર્મ છે ભરી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મકાન બનાવવા માટે મળશે હવે સહાય। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના મકાન બનાવવા માટે મળશે 1,20,000 રૂપિયાની સહાય। ઓનલાઈન ફોર્મ ભરવા માટે ખાસ કરીને તમે જાણી શકો છો આજનો આ વિડીયો। મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો મકાન બનાવવા માટે ગુજરાત સરકાર આપને આપશે 1,32,000 અથવા તો 1,20,000 રૂપિયા। આ યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડશે તેમના વિશે થોડી વિગતવાર માહિતી મેળવીએ। યોજના નંબર 1 છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, જે 2023માં શરૂ કરવામાં આવી હતી અને આ યોજના અંતર્ગત 1,20,000 રૂપિયાની સહાય છે એ મિત્રો પૂરી પાડવામાં
આવે છે। આ સાથે સાથે મિત્રો એમાં પહેલો હપ્તો 60,000નો, બીજો હપ્તો 40,000, ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો આપવામાં આવશે, જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે। 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે। જે એકાઉન્ટ નંબર તમે આપ્યો હશે એમાં હપ્તો મળવાનું શરૂ થઈ જશે। આ યોજના નંબર 2ની વિશે વાત કરીએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના, જે અંતર્ગત 1,32,000 રૂપિયાની સહાય મળશે, જેમાં પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40,000 અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો આપવામાં આવશે અને ચોથો હપ્તો 12,000 રૂપિયાની સહાય એ પણ બાથરૂમ બનાવવા માટે આપવામાં આવશે। જ્યારે યોજના નંબર 1 ST, SC, OBC કોઈપણ પ્રકારના ફોર્મ ભરી શકે છે, જ્યારે બીજા નંબરની યોજના છે એમાં ST અને SCના જ ફોર્મ છે એ ભરી શકે છે। તો મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના લઈને।